हाय फ्रेंड, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ફણગાવેલા મગનું શાક। પ્રોટીન અને વિટામિન B12 થી એવું ભરપૂર આ શાક જો તમે ક્યારે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તેના માટે આપણે એક વાટકો ફણગાવેલા મગ લીધા છે। તેને 6 થી 8 કલાક મગને પલાળી દેવાના છે અને પછી આપણે કોટનના કપડામાં બાંધી અને 24 કલાક માટે મૂકી દેવાના છે, એટલે તમારા સરસ ફણગાવેલા મગ તૈયાર થઈ જશે। આપણે એક પેન લેશું, તેમાં 2 ચમચી તેલ એડ કરીને રાઈ અને જીરાનો વઘાર કરવાનો છે। થોડું એવું લસણ એડ કરી દેવાનું છે। એક ડુંગળી એડ કરીશું, ઝીણી કટ કરેલી સતળાઈ જાય એટલે અડધું ટમેટું એડ કરી દેવાનું છે, પછી સરસ મિક્સ કરી લેવાનું છે। હવે હળદર અને મીઠું એડ કરી અને આપણે તેને પાકવા દેવાનું છે। હવે આપણે ફણગાવેલા મગ તેમાં એડ કરી દેવાના છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું। હવે તેને આપણે ઢાંકીને 10 મિનિટ માટે થવા દેશું। 10 મિનિટ પછી જો તમે જોશો તો તમારું શાક સરસ તૈયાર થઈ ગયું હશે। એકદમ સરસ આપણું ફણગાવેલા મગનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે રૂટીન મસાલા કરીશું। મસાલા આપણે વધારે નથી કરવાના। અડધી ચમચી ધાણા જીરું ને 1 ચમચી મરચું પાવડર એડ કરીશું અને આપણે 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને ધાણા સ્પ્રિંકલ કરી દઈશું। હવે આપણું શાક સર્વિંગ માટે તૈયાર છે, તો હવે આપણે તેને સર્વ કરી લઈશું। આ શાકને તમે રોટલી સાથે અથવા તો સાઇડ ડિશ તરીકે પણ ખાઈ શકો છો અને તમે આ શાકને ડાયટિંગમાં પણ લઈ શકો છો, કેમ કે આપણે એકદમ તેમાં ઓછા તેલનો ઉપયોગ કર્યો છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી દેજો, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।